અત્યારે હું પીધેલો જ છું, એક થેલી પીને આવ્યો છું. હું ખોટું નહીં બોલતો જનતા માટે હું ખોટું નહીં બોલતો. સરકાર એમ કહે કે મળતો તો નથી દારૂ. આ બાજુ તો મળે છે, પણ અત્યારે સમસ્યા છે ને પીવાવાળાને પોલીસવાળા પકડે છે, બરાબર. વેચવાવાળા નહીં પકડતા, એટલે ગરીબ ગરબાની આવી લાગશે, બરાબર. પોલીસવાળાને લાગશે. શું દેશીનો શું ભાવ ચાલે છે? દેશીનો 50 રૂપિયા થેલી છે. પેલા શું હતો દેશીનો? દેશીની 10 રૂપિયા થેલી હતી. 40 રૂપિયા વધી ગયા. આ તો મજૂર માણસ હાથ પીવાનું શું થાય ભાઈ? આ તો પોહાય 40 રૂપિયા વધી જાય. હા, મને આગળ ના બોલાવતો. હું એમ કહું છું. જય માતાજી, જય ભારતમાં. શું નામ શું? નામ નહીં બતાવું. કેવું ચાલે આ વિસ્તારમાં? કેવું ચાલે? વોટિંગ આવશે ત્યારે નામ બતાવીશ. આ વિસ્તારમાં શું કેવું લાગે? મારું વોટિંગ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયો, ચૂંટણી કાર્ડ નહીં કરતો, વોટિંગમાં મારું નામ નહીં તો કઈ રીતે વોટ આપું? વોટિંગમાં તમારું નામ જ નથી હતું. અચ્છા મારું નામ હતું, પણ મારું નામ સુનિલ વણઝારા છે. અચ્છા. ઓર્ડર ચોટાલાલ ચાલે સુનિલ વણઝારા. તો નામ કેમ કટ થઈ ગયું? શું લાગે છે? હે, અરે અમે ભાજપમાં જ ભરીએ છીએ, બધી જગ્યા ભરીએ છીએ, બરાબર. તોય નામ કટ થઈ ગયું? આખી વસ્તી છે, આખી વસ્તી ચોટાલાલની ચાલી, કાંગસિયા વણઝારા વસ્તી ચાલી છે, બરાબર. હવે હું છાપરામાં રહું છું, ઉપરનો ચોમાસું આવે ને તો પાણી અંદર આવવા છે. અચ્છા. તો તમારી જોડે ચૂંટણી કાર્ડ તો છે ને, મત કેવી રીતે નાખશો? હા, તો નામ બોલતો નહીં ચોપરામાં, પહેલાં નામ બોલતું હતું ત્યારે વોટ આપતો હતો. છેલ્લે ક્યારે નામ બોલ્યું? એ મને ખબર નહીં, તારીખ ભાઈ હું ભણેલો ગણેલો છું નહીં. 2-3 વર્ષ પાછળ છેલ્લી ચૂંટણીમાં આપ્યું તો મત? આ ચૂંટણી ગઈ ને એની આગળની, એમાં મારું નામ ચૂંટણીવાળા ભાઈ હું લડવા માંગુ છું. પેલા ટેબલ લઈને બેસે છે ને કે મારું નામ કાઢો, કે તમે આ ટેબલ નહીં પેલો ટેબલ, બધા ટેબલમાં સ્કૂલમાં, આ સ્કૂલમાં આવ્યો, પેલી સ્કૂલમાં જ ગયો, વલ્લભનગરમાં ગયો, આપણે ત્યાંય ગયો નવરંગમાં. તો એ નામ ના ચડાવ્યું? નામ બધું જૂનું છે ને, દુબાઈ દીધા છે. અચ્છા. કોઈને કંઈક કહેવાય નહીં, સરકારી છે મળતી આ નહીં. વિસ્તારમાં કેવું સમસ્યા કેવી? આ વિસ્તારમાં સમસ્યા આમ સારી છે, પણ અત્યારે સમસ્યા છે ને પીવાવાળાને પોલીસવાળા પકડે છે, બરાબર. વેચવાવાળા નહીં પકડતા, એટલે ગરીબ ગરબાની આવી લાગશે, બરાબર. પોલીસવાળાને લાગશે. એ બધું પૂરું કરી નાખો, આ લાયક મૂકી દો, કે તો સ્કૂલું કરી નાખો, ઇંગ્લિશ ચાલુ કરી દો, દેશી ચાલુ કરી દો. તો હવે અમારા જેવા મજૂરી કરીએ, બરાબર. મજૂરી કરીએ અને સાંજે એક થેલી પીએ. અત્યારે હું પીધેલો જ છું, એક થેલી પીને આવ્યો છું. હું ખોટું નહીં બોલતો જનતા માટે હું ખોટું નહીં બોલતો. સરકાર એમ કહે કે મળતો તો નથી દારૂ. નહીં, દારૂ નહીં, મજૂરી કરીને પીએ છે. હા, સાચી વાત. પણ એમ કે મળતો નથી એવું કહે છે કે ભાઈ નથી મળતો, પોલીસ એમ કે નહીં વેચતા. આ બાજુ તો મળે છે. અચ્છા. હા, પોલીસવાળા બધું ટેન્કરમાં દારૂ લાવે, બરાબર. એનો સપોર્ટ હોય, જે હોય. હું મરચો રોટલો ખાઉં છું, મારી ઉપર બધું ભાર આવી જશે અને હું મરી જઈશ હાર્ટ એટેક થઈને દવા પીને. હવે મને આગળ ના બોલાવતો. હું એમ કહું છું. જય માતાજી, જય ભારતમાં. બધા ભારત માતા કી જય બોલીને કેમ બંધ કરી દે? બસ એ જ મોદીએ પેલા હાલે છે, હાથથી હાલે છે ને હાથથી ખેંચી લે છે. અચ્છા. શું હાલ્યું? આ હાથથી શું હાલ્યું? બધાને લાલચ આપે છે. અચ્છા. અને ખેંચ્યું શું? હા, શું ખેંચી લીધું? એ તમને ખબર છે, ભાવ તાર હવે તેલનો ડબ્બો નહીં મળતો, કંઈ નહીં મળતું, બરાબર. પેલા સસ્તવાળી હતી તો બધું કયું મોંઘવારી થઈ ગઈ છે. એવી મજૂરી મોંઘવારી નહીં મળતી. આખો દાડો બેંચો. હું તો મોદીને એટલું કહું છું કે મોદી 1 વર્ષનો લોકડાઉન નાખી દો, અમીરી જુઓ છે અને ગરીબી જુઓ છે. બસ ગરીબ હશે મરી જશે, જે રૂપિયા હશે એ જીવશે, કેટલા દાડા થકાશે, બરાબર. કરોડપતિ હશે એ કેટલા ગદ્દારા ખાશે. એટલે ગરીબ મરવા પડ્યા છે અત્યારે. હે, આ ગરીબ હશે એ તો સારું છે. આ તો ગેસવાળી ગાડી નીકળી, પાણીવાળી ગાડી નીકળી હોય ને તો પાણીનો ભાવ આવે, ગરીબ મરી જશે. ગરીબો માટે સરકાર એમ કે અમે કામ તો કરીએ. હે, સરકાર કામ કરે છે, બધાનો ભગવાન કરે છે, પણ ડુંગરા થઈ જાય માણસો. એકબીજા કાનમાં ગોદા નાખે, બરાબર. એકબીજાને લાલચ આપે, બરાબર. આ પોલીસવાળા લાલચું છે, બરાબર. ચલે ઇંગ્લિશ કંઈ મળતું નહીં, તારી રિક્ષા લઈ જા,
આ રિક્ષાવાળા ખેપ મારે. અત્યારે તમે ઇંગ્લિશ ક્વાર્ટર લાઈન બતાવી દો તમને મળતું હતો પણ કંઈ નહીં મળે. એટલે ઇંગ્લિશ મળે છે કે દેશી મળે આ વિસ્તારમાં શું મળે? અત્યારમાં વિદેશી મળે છે, અહીં બાજુમાં ચાલુ છે, ત્યાં ચાલુ છે. તમે દેશીની વાત કરી, તમે દેશીની વાત કરી. શું દેશીનો શું ભાવ ચાલે છે? દેશીનો 50 રૂપિયા થેલી છે. પહેલાં શું હતો દેશીનો? દેશીની 10 રૂપિયા થેલી હતી. 40 રૂપિયા વધી ગયા. આ તો મજૂર માણસ હાથ પીવાનું શું થાય ભાઈ? આ તો પોહાય 40 રૂપિયા વધી જાય એ પોસાય? અત્યારે હું શું કહું છું, અમીર ગરીબ ખાલી એક દાન તમે કરી દેજો. એમની દારૂના જે ભાવ મારે છે, બીજું કંઈ નહીં જોવાનું, પણ મારે એમ કહું ને ખાલી એક ગાડી ભરીને અંદર લાવો. આ વણઝારા વાતમાં છોડો, અચ્છા બરાબર. ખાલી તમને ખાલી કોપીના ફાટેલા તૂટેલા કપડાં પહેરીને આવજો મારા ઘેર કે ભાઈ મજૂર જોઈએ છે. ખાલી બરાબર, પણ ખાલી તમને મુલાકાત મારી પાસે છે. મુલાકાત મારી પાસે છે. જેના છાપડા હોય એને અન્ન તેલ બધું હલવામાં આવશે. અચ્છા બરાબર. એમ કહું છું એનો ઘર પાણી ભરતો હોય એને ઘર બનાવવામાં આવશે. પણ જો અમીર લોકો કેટલા કુદી આમ ફારે છે, સાહેબ આ તો દારૂયો છે, આ તો આમ છે, તો અમે ગરીબ ઘરમાં તમે મારા ઘેર આવો. હું ખોટો બોલતો હોય આ મારી મા ઉપર હું ખોટો નહીં બોલતો. મારી આગળ પાછળ કોઈ નહીં, ઘરના કુટુંબ મરી જાય મારા આગળ પાછળ. તમે આવો, મારી ડોસી કેટલી લગડી છે, કેટલું છે, શું છે. હું ભલે આ માંગેલા કપડાં પહેરું છું ને, હું ગાડીનો ડ્રાઈવર છું, બોલેરો પિકઅપ આઈસર બધું ચલાવું છું, પણ મારાથી મજૂરી નહીં થતી. એક ટાઈમ ભૂકો સરકારે શું કરવું જોઈએ મજૂરી ના થતી હોય? એ તમે બોલો ને, તમે અવસર તમે લઈને આવ્યા છો, પણ તમે બોલો ને. નહીં, હું એમ કહું છું હા, મજૂરી ના થતી હોય, સરકારે તમારા માટે શું કરવું જોઈએ? સરકારને બધું કરો, વોટિંગ લેવા બધા સરકાર ભેગા થઈ જાય છે. અચ્છા તો ગરીબ ઘરમાં તો દાન કરો. તમારાથી ભલું ના થતું હોય તો કોઈનું બુરું ના કરો.